આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. રાજ્યભરમાં આજે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ માટેની પરીક્ષા યોજાઈ હતી. રાજ્યના 2553 પરીક્ષા કેન્દ્રો પર 6 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. કચ્છ જિલ્લામાં કુલ 96 પરીક્ષા કેન્દ્રો પર 15,228 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. તમામ પરીક્ષા કેન્દ્રો પર સુચારુ માહોલમાં પરીક્ષા સંપન્ન થઈ હતી. ગુજરાત પોલીસ ભરતી માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025 દરમિયાન લેવામાં આવેલ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકી બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 472 જગ્યાઓ માટે આવતીકાલે 13મી એપ્રિલે લેખિત પરીક્ષા યોજાશે. અમદાવાદ, વડોદરા અને સુરત ખાતેની 340 શાળાઓમાં આ પરીક્ષા યોજાશે. કુલ 1,02,000 ઉમેદવારો પરીક્ષા આપશે. સમગ્ર પરીક્ષા પારદર્શક રીતે કોઈપણ ગેરરીતિ વગર યોજાય તે માટે 8,000થી વધુ પોલીસ કર્મીઓ તથા શિક્ષણ વિભાગના અધિકારી કર્મચારીઓ પરીક્ષાલક્ષી કામગીરી કરશે. જિલ્લામાં અત્યાર સુધી 39,672 હેક્ટરમાં ઉનાળુ વાવેતર થયું છે. જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણસિંહ વાઘેલાએ જણાવ્યું કે છેલ્લા 3 વર્ષના સરેરાશ ઉનાળુ વાવેતર કરતાં આ વખતે 4,000 હેક્ટરમાં વધારે વાવેતર થયું છે. આપણે કચ્છ જિલ્લાની અંદર વાત કરીએ તો ઉનાળુ વાવેતર 39,672 હેક્ટરમાં થયેલું છે. છેલ્લા આપણા 3 વર્ષનું એવરેજ ઉનાળુ વાવેતર 34,432 હેક્ટરમાં થાય છે. આ વખતે 4,000 હેક્ટરમાં વાવેતર વધી ગયેલું છે. આમાં મુખ્ય પાક તરીકે આપણે લઈએ તો બાજરીમાં 5,712 હેક્ટર છે, જ્યારે મગફળીમાં 4,623 હેક્ટર અને તલની અંદર 2,611 હેક્ટરમાં તે વાવેતર છે. સાથે સાથે ઘાસચારો છે, શાકભાજી છે, ગવાર છે, મગ છે, મકાઈનું પણ વાવેતર થાય છે. અને વધુની અંદર વાત કરીએ તો તરબૂચ અને શક્કરટેટીનું પણ વાવેતર થયેલું છે. આમ કચ્છ જિલ્લાની અંદર ઉનાળુ વાવેતર અત્યારે 39,672 હેક્ટરમાં થયેલું છે. અત્યારે થોડું હીટવેવનું છે તો ઉનાળુ વાવેતરની અંદર ખાસ મારા ખેડૂત ભાઈઓને વિનંતી છે કે જ્યારે પણ આપણે કોઈ કામગીરી કરવાની થાય તો સવારના સમયે કરવી અને સાંજના સમયે કરવું. પિયત આપવું તો સવારે આપવું અને સાંજે આપવું. જાણીતા ભારતીય કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું આજે વહેલી સવારે 95 વર્ષની વયે અવસાન થયું. સંગીતની સાધનાની કદર રૂપે તેમને તાજેતરમાં જ પદ્મ વિભૂષણ પુરસ્કાર જાહેર કરાયો હતો. આ ઉપરાંત તેમને વિવિધ તબક્કે પદ્મભૂષણ, પદ્મશ્રી તથા સંગીત નાટક અકાદમી સહિતના એવોર્ડ એનાયત થયા હતા. તેમનો જન્મ 17 મે 1930ના રોજ થયો હતો. અમદાવાદના વતની કુમુદિની બેને ઈસવીસન 1967માં અમદાવાદમાં કદમ સ્કૂલ ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિકની સ્થાપના કરી હતી, જે ભારતીય નૃત્ય અને સંગીતને સમર્પિત એક સંસ્થા છે. કથક ક્ષેત્રે નવતર પ્રયોગોનો શ્રેય તેમના ફાળે જાય છે. આજે દેશભરની સાથે કચ્છ જિલ્લામાં પણ હનુમાન જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ રહી છે. જિલ્લા મથક ભુજના પ્રાચીન પરદાપીઠ મંદિર સહિત સમગ્ર જિલ્લામાં આવેલા હનુમાનજીના વિવિધ મંદિરોમાં ઉજવણી થઈ રહી છે. દરમિયાન ભુજમાં રેવન્યુ કોલોની ખાતે આવેલ માધવેશ્વર મહાદેવ મંદિર ખાતે પાટોત્સવની ઉજવણી કરાઈ રહી છે. મંદિરના પૂજારી જયેશપુરી ગોસ્વામીએ આ અંગે વધુ વિગતો આપી હતી. રેવન્યુ હિંમતનગર મધ્યે આવેલ મહાદેશ્વર મહાદેવનો આજે પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. સવારના 9 કલાકે લઘુરુદ્રી તેમજ બપોરના 12 વાગે નોબત વાદન સાથે મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. તેમજ આજે સાંજે 7 વાગે સંગીતમય મહાઆરતીનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં રેવન્યુ હિંમતનગર કોલોનીમાં સર્વે ભાઈઓ તથા બહેનો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. પૂર્વ કચ્છની રણકાંધી પર આવેલ બરોડિયા ગામ નજીક એકલ માતાના મંદિર ખાતે 2 દિવસીય ભાતીગઢ લોકમેળો યોજાયો હતો, જેમાં કચ્છ, કાઠિયાવાડ અને રાજસ્થાનની આગવી સંસ્કૃતિની ઝાંખી જોવા મળી હતી. પોરબંદરના મેર ભાઈઓ અને બહેનોનું લોકરાસ, પૂર્વી કલા કેન્દ્રની બહેનોનો રાજસ્થાની રાસ તથા ચોબારી કન્યા શાળાની બાળાઓએ કચ્છી લોકનૃત્ય રજૂ કર્યા હતા. જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ગરમી ઘટવાની સાથે મહત્તમ પારો નીચે સરકતા જિલ્લાવાસીઓને કાળઝાળ ગરમીમાંથી રાહત થઈ છે. હવામાન વિભાગે હજુ 2 દિવસ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી નીચે સરક્યા બાદ આવતા અઠવાડિયામાં ફરી ગરમી વધવાની સાથે બુધવાર સુધીમાં મહત્તમ તાપમાનનો પારો 40 થી 45 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.